જય શ્રી કૃષ્ણ. આવો તમને મારા ઘરનો બેઠક રૂમ ને પૂજાનો રૂમ ને એવું બધું દેખાડું. કલાપીએ ગાયું છે ને ગઝલમાં, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, એમ મારા ઘરમાં પણ એવી જ ગોઠવણી છે. જુઓ આ હનુમાનજી છે, જુઓ આ ગણપતિજી છે. તુલસીદાસે ગાયું છે ને કે હુતના ગયા બિન પૈસા રે એમ આ બેની આજ્ઞા વિના અંદર જવાતું નથી. હવે આપણે જોઈએ. જુઓ આ શંકર ભગવાન છે, જે મારા બાપુજીએ કરેલા છે, ઓઇલ પેન્ટ છે. અને હવે જુઓ આ મારું મંદિર, આ ગુદાંબિકા છે, દક્ષિણ ભારતના દેવી છે, વિષ્ણુ ભગવાનની જોડે લગ્ન કરેલા. આ પાંડુરંગ શાસ્ત્રી કે જેમણે અમારા સંસ્કારો ઘડ્યા છે. અને આ માતાજી છાયાએ બનાવેલા છે, રેતી ચિત્ર છે. અને આ બધા જુઓ રામજી ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, અને આ કાલ ભગવાન છે. અને આ મારું બહુ લાડકું એક સૂત્ર, હે નાથ મેં આપકો ભૂલ્યું નહીં, જે શ્રી રામ સુખદાસજી અને શરણાનંદજીની પાસેથી મળેલું છે. અને આ મારા બાપુજી અને બા, જે અમારા સંસ્કારોના પોષક ઉત્કર્ષક બધું એ જ છે. અને આ જુઓ, અવાજ કરશો નહીં, લાલો સૂઈ ગયો છે. આ બે જે એના હિંચકાના સ્તંભ છે ને, હિંચકાના સરિયાની જેવું જે છે ને, હા, એ એક વનસ્પતિ એવી આવે છે કે જેમાં આવી જાતના ફૂલ થાય છે. તો એ પણ એવી છે ને, વનસ્પતિને વાવો ને તો બધી ઠેકાણે એવી ફેલાઈ જાય છે કે બીજી બધી વનસ્પતિ બિચારી ઉખડી જાય. એટલે આ સામ્રાજ્યવાદી છે, તો મારે કાઢી નાખવી પડી. પણ મને એટલી બધી વાલી હતી ને કે એ કાઢ્યાનું દુઃખ ભૂલવા માટે મેં પછી આવા હિંડોળા બનાવ્યા ભગવાનના. આ બરાબર એની કોપી જ છે. એ ફૂલ લાવીને હું પડખે મૂકું ને તમને એમ લાગે કે હા તમે સાવ સાચી કોપી કરી, એની ઊનથી બનાવી છે. એમાં આમ જ હોય છે, આમ ડાળીની અંદર આટલા બધા ફૂલ હોય, સુગંધ બુગંધ ના હોય. પણ આપણે બહુ નહીં બોલીએ, આ લાલો છે ને એ પાછું જાગી જાય. આ રામજી ભગવાનનો પરિવાર છે. એ મને પાલીતાણામાં અમારા જે તલાજ્યા સાહેબ હતા, અમારી સ્કૂલના પ્રિન્સિપાલ, એણે મને ભેટ આપેલું. આ શંકર ભગવાન છે, ઘણા બધા. અને એ બધા જ મને મળેલા છે ક્યાંકથી ને ક્યાંકથી, દરિયામાંથી, નદીમાંથી. સારું, આગળ જઈએ. શ્રી દ્વારિકાધીશ કી જય. આ નીચે ઊનનો બનાવેલો ગાલીચો છે. મને એક ટેવ છે કે હું મારા કબાટની ઉપર આવું બધું લખી રાખું. એ શ્લોક હું ગોખતી હોઉં, એનો અર્થ એમ, એટલે આવતા જતાં હાલતા જોવા મળે એટલા માટે આ શ્લોક મૂકેલો છે. આ અમારી નાની રુદ્રી છે, એનું નામ છે. મેં એનું નામ આવી રીતે આમ લખ્યું. મારા ભાઈની દીકરી અત્યારે તો ભડબાદર મોટી જબરી થઈ ગઈ છે અને હાઈ ક્લાસ ભણે છે. પછી એણે ખુશ થઈને મારું નામ લખ્યું રક્ષાબા. એટલે આ 3-4 વર્ષની હતી ને ત્યારનું આ સાહસ છે. પણ મને એ છોકરી એટલી વાલી છે ને કે મેં આ ફાડીને ફેંકી નથી દીધું, આ બધું રાખ્યું છે. આ મોર છે ને એ પણ એના પતંગમાં હતા. તો આ 2 મોર ભેળા થઈને પતંગ થતો હતો. વચમાં ગેસ ભરેલો હોય, પછી ગેસ નીકળી ગયો એટલે બધાએ ગોટો વાળીને બહાર ફેંકી દીધો. હું ઉકરડામાંથી ગોટો લઈ આવી અને પછી 2 મોરને મેં છૂટા પાડી દીધા અને પછી આ ચીટકાડી દીધા. મેં અને રુદ્રીએ બંને ભેળા થઈને ચીટકાડ્યા છે. સારું, જો અમારા એક કાવ્યની છેલ્લા 2 અંતરા છે. એક જ ખેતર, એ પહેલો અંતરો છે. એક જ ખેતર એક જ ખાતર, એક પવન ને પાણી,
એક જ સૂરજ એક જ ચંદ્ર સમૃતુને માણી, તુંય ગુલાબ રાતો તોરો, આ ડોલરિયો કેમ ગોરો, તોય ગુલાબ રાતો તોરો, હા ડોલરિયો કેમ ગોરો. હે મારા નાથ, આપને ભૂલ્યું નહીં, આવું તો મેં ઠેર ઠેર લખ્યું છે. અબ મેં નાચ્યો બહુત ગોપાલ, અમારી પાંદડાની કલા છે અને એમાં મેં સૂરદાસનું કાવ્ય મૂક્યું છે. આ જે મોર છે ને એ આપણું પ્રતીક છે. એવું આપણું પ્રતીક એવો મોર એક અહીંયા પણ છે. જુઓ, મોર મારો કંકર ચણે ને તોય ગે કે મોતીડા મીઠા મીઠા રે લોલ. કેમ એમ? તો આ સોનેટ છે, પણ ગરબા સોનેટ છે. પ્રયોગ છે મારો. મોર મારો પેલા પેલા યુગમાં ભણ્યો ગીતા, કે મતી એની ઠામે ઠરી રે લોલ. તો આ મોર પણ આપણું પ્રતીક છે. અને આ મારું ટેબલ છે, જમવાનું ટેબલ છે. તો એમાં મેં આવું સરસ મજાનું લખીને મૂક્યું છે. ઓમ અદ્યાન્નમ ભવતા દત્તમ દિયતામ નિયતમ તથા દત્તમ અન્નમ યથાસ્મભ્યમ સર્વેભ્ય દિયતામ તથા. એ ભગવાન, આજે મને તે આપ્યું છે ને એવું તું મને કાલે પણ આપજે, અને અમને આપ્યું છે ને એવું બધાને આપજે. પછી જમું છું જે આ હું મમ તન તણું ઔષધ તજો. જમવું એ ઔષધ છે, ચિકિત્સા છે આપણને લાગેલી ભૂખની. સારું, તો આ જો મારા બાએ બનાવેલું ટિકિટ ચિત્ર છે. આ ઉપર છે ને એ મારું બનાવેલું ટિકિટ ચિત્ર છે. હવે આગળ જઈએ. હાલો, તડકાને ઓઢીએ અને સૂરજને ફેરી ઓઢીને પછી સૂરજ રમીએ. પણ રમવાથી શું, ઓઢવાથી શું, અને પહેરવાથી શું, અને પહેરી ઓઢીને પછી રમવાથી શું? હાલો, નવી સવારથી સૂરજ જીવીએ. દંભ નથી કરવાનું, પણ સાચકલું જીવવાનું છે સૂરજને જેવું. અને આ અમારું કીર્તન છે, દીપકભાઈના બાબાનો બાબો. પણ મારે તો બધાને બાબાને બાબી સરખા, બધા છોકરાઓને મેં બહુ હેત કર્યું છે. જુઓ, આ અમારો ઋષિકેશ છે, છાયાના દીકરાનો દીકરો, અને આ એની નાની બહેન છે પાર્થવી. જુઓ, આ મારું ટિકિટ ચિત્ર છે. એમાં એક છોકરી છે, એ પ્રચાર કરી રહી છે કે આ ત્રિવિધમ નરકસ્યેદમ નાશનમાત્મનઃ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધ તથા લોભ તસ્માદ એતત્રયમ ત્યજેત. એ જો તમે પાળો, આટલું વાંચી વિચારી સમજીને આચરીએ તો બેડો પાર. આ પણ એક મારું ટિકિટ ચિત્ર છે. મણિપુરી ડાન્સર છે. એમાં કોઈ દિવસ ટિકિટ ચિત્રમાં બે થાંભલા સરખા ન હોઈ શકે. તો મેં તમારી આંખોને છેતરી છે. જો એને ઊંધું કરીએ, આ ટિકિટને ઊંધી કરીએ તો પાછળ તો કાંઈ હોય જ નહીં, કોરું હોય. અને આમથી આમ ખસેડીએ તો ઉત્તરને દક્ષિણ ને પૂર્વ અને પશ્ચિમને એ બધું બરાબર ના ગોઠવાય. એટલે આમાં મેં આંખોને છેતરી છે. જો આ પણ મારું એક સરસ ટિકિટ ચિત્ર છે. જો વરસાદે એને બગાડી માર્યા છે, પણ આપણા ભારતની ટિકિટો એટલી સરસ છે ને કે કોઈના રંગ ઉપટી ગયા નથી. આ પણ એક સરસ ટિકિટ ચિત્ર છે. જુઓ, ફોક ડાન્સ છે, સામે લાઇટ છે ને એનું પ્રતિબિંબ પડે છે, એનો કોઈ ઉપાય નથી. પછી આ મને મળેલું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે. અંજુ નરસિંહ પારિતોષિક એવોર્ડ કમિટીએ આપેલું. આ જુઓ, મારી બેન છાયા દવે, રીતિ ચિત્રકાર, એણે બનાવેલા શ્રીનાથજી છે. પછી આ એણે બનાવેલી મીરા છે. પછી આ બધા મને મળેલા ઇનામો ને અકરામો. જુઓ ને, આ સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય પુરસ્કાર 2023. આ બોટાદ આયોજિત બાલ પરિવાર વિચાર પરિવાર, એ લોકોએ મને આપેલો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ.
અને મહુવાની પડખે બેલુર છે. એ લોકોએ મને ઘણી વાર બોલાવેલી અને મારી પાસે વાર્તાઓ કેવડાવેલી અને મારું આવડું મોટું હોર્ડિંગ બનાવેલું વાર્તા કહેતી હોઉં ને એવું. અને નીચે એક બીજું હોર્ડિંગ હતું જેમાં બાળકો અમારી વાર્તાઓ સાંભળતા હતા. અને આ મારો એક સરસ મજાનો કબાટ છે, શોકેસ છે, જેને વિશે કાંઈ બોલાય નહીં, એમાંથી કાંઈ દેખાડાય નહીં, કારણ કે તો આ વિડીયો લાંબો લચ થઈ જાય એટલું બધું આમાં બનેલું છે. જુઓ, આ છીપલાનું છે, બધું છીપલાનું ફ્લાવર વોઝ. આ જુઓ વાંદરા છે, ગાંધીજીના વાંદરાની મેં રૂમાં કોપી કરી છે. સારું, અમે પચ્છે ગામમાં આવ્યા ને ભાઈશ્રી, ત્યારે અમે મળવા ગયા હતા. મને એમ થયું કે આપણને એવડું મોટું એવોર્ડ એણે આપ્યો, લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, અને એ ભાવનગરની ઉંમરે આવ્યા હોય તો આપણે મળવા તો જવું જોઈએ ને. એટલે હું મળવા ગઈ હતી, પણ હું પગે લાગી ને તો એ પગે લાગવા માંડ્યા. મેં કીધું શરમ લાગે એવું કરે છે. પછી જુઓ, આ મીરા જોઈ, હા, તંબુર વગાડે છે, આમાં મંજીર વગાડે છે. તો બારી સામે આડી આવે છે ને એટલે બધું દેખાતું નથી. અને આ સાંદીપની લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ. હા, અમારી છાયા છે ને એ પોતાનું રેતી ચિત્ર એમને ભેટ આપી રહી છે. જુઓ, આ જુઓ, આ છે ને એ મારું પર્ણચિત્ર છે. ચિત્રકારની ભીંતો ઉપર એના ચિત્રો તો હોવા જોઈએ ને, તો હું પર્ણચિત્રો બનાવું છું એટલે મેં આ પર્ણચિત્રો મૂક્યા છે. આ જાફરાબાદના અમારા જે ભાઈઓ હતા એ લોકોએ મને આટલા બધા એવોર્ડ જીતવા બદલ આ એક એવોર્ડ આપ્યો. કેવો સરસ છે, જુઓ જુઓ. આ રાધિકા છે, મારી અંતર સોળનું શ્યામ મિલનનું, નેણે રોણું શ્યામ વિરહનું, કૃષ્ણ પ્રેમની હું તો જાણે મૂર્તિમંત છું ગીતિકા, મારું નામ રૂપાળી રાધિકા. સારું, તો હવે જુઓ, આ મારા પર્ણચિત્ર. કોઈને એવું લાગે કે પીછી ચિત્ર છે, પણ જો ઓલો બગલો એની આખી પીઠ એક પાંદડાની છે, એની ઉપરથી દેખાય કે આ પાંદડું છે. આ કંઈ રંગોળીમાં રંગ પૂરીએ એમ રંગ નથી પૂર્યા પાંદડાના. પાંદડા આખા અડધા પોણા એવી રીતે પ્રયોજ્યા છે આમાં. જો આ કેવી સરસ 3 પનિહારીઓ છે. પનિહારી નથી, એ મથુરામાં દહીં ને દૂધ ને એવું બધું ગોરસ વેચવા જાય છે, પણ એનું ચિત્ત માધવમાં છે. એટલે એનાથી કોઈ ગોરસ લો બોલવાને બદલે હારે કોઈ માધવ લ્યો એમ બોલાય છે. અને આ જો પગ ઊંચા કરીને ઠેકડા મારે છે. ઠેકડા ને દેકારા, હોકારા ને પડકારા. જુવાનડા દાંડિયા રમે ત્યારે મા ધરતી ખૂબ ધમધમે. મેં આ ધમધમાટ બરોબર આમાં દેખાડ્યો છે. આ જો ગીતાકાર અમારા બાપુજી છે, અમારા બા અને બાપુજી છે. જરાક આગી જાઉં ને તો 2 જણા દેખાય. જો નીચે મેં લખ્યું છે, તમે અમારા સંસ્કારોના ઉત્કર્ષક, વંદે. અને આ અમારા શારદા પુસ્તકનું મારી મા ઉદ્ઘાટન કરી રહ્યા છે. રામદાસ આશ્રમમાં મારા પ્રવચનો ચાલતા હતા ને ત્યારે એમણે આ ઉદ્ઘાટન કરેલું. આ જુઓ, અમે 4 ભાઈ બહેનો, છાયા, યોગેશભાઈ, દીપુભાઈ અને હું. અને આ જુઓ સરસ મજાનું છે. ખરેખર તો હું આ બનાવવા બેઠી છું એનું કારણ આ છે કે મેં મારા રૂમમાં 4 મોટા કપબોર્ડ બનાવ્યા છે, જેની અંદર મારા 80 પુસ્તકો મૂકેલા છે. જુઓ, અહીંયા આ બાજુ છે અને એવી જ રીતે આ બાજુ પણ છે.
જો એ હા હવે દેખાશે. જોયા, મારી ઊંચાઈ મને નડે છે આ બધું દેખાડવામાં. આ સરસ છે. જો, હે પ્રભુ મને તેડો, હે પ્રભુ મને તેડો. આ આપણે છીએ. પાછું હે નાથ આપને ભૂલું નહીં પાછું આવ્યું. હા સુરદાસ અને કૃષ્ણ ભગવાન. અને આ મારા બા અને બાપુજી, આ બાજુ બાપુજી અને બા એટલે દાદા દાદી મેં નથી જોયા એમને. આ બાજુ મારી બાના બાપુજી અને બા એટલે કે મારા નાના નાની. મારી બા બહુ માંદી હતી ને જેથરી રહી હતી 1 વર્ષ 4 મહિના જેવું, 1 વર્ષ અને 4 મહિના જેવું. ત્યારે આ 2 જણાએ અમારા 3 પાંદડાઓનો ઉછેર કરેલો. અમે ભૂલી ન શકીએ કોઈ દાડો. એટલો બધો એમનો અમારી ઉપર ઉપકાર છે. અને આ જુઓ, આ પાલમેટ છે બારી ઉપરની, પણ પછી પડદા બાંધવાના હતા ને એટલે પછી એને ભીંત ઉપર લઈ લીધી. આ સરસ મજાની ધૂન છે. હરિનામ મધુર, હરિનામ મધુર, હરિનામ મધુર, હરિ ગાઓ, હરિરૂપ મધુર, હરિરૂપ મધુર, હરિરૂપ મધુર, હરિ ધ્યાઓ. મારા બાપુજીના અક્ષર છે. આ બારીની પાર દેખાય છે? હા, એ મારી લાડકી વેલ છે. હું જે ચિત્રો બનાવું છું ને પર્ણોના, એના પાંદડામાંથી બનાવું છું. બીજા પાંદડા બહુ કામ લાગતા નથી. આ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાને મને 2026નો એવોર્ડ આપ્યો, જેનું નામ હતું માતૃભાષા ગૌરવ સન્માન. એવોર્ડની આ બધી વસ્તુઓ મેં સ્વીકારી, પણ જે 1.5 લાખનું કે એમ કંઈક ઇનામ હતું ને એ મેં ન સ્વીકાર્યું. પણ કેવી રીતે? મેં એમને કહ્યું સ્વીકારું છું, જો માથે ચડાવું છું, પણ પછી હું એને મારા પર્સમાં નહીં મૂકું, પણ પ્રતિષ્ઠાનના પર્સમાં મૂકીશ. એટલે વળી પાછું ગુજરાતી ભાષાને ક્યાંય કામ લાગે ને એવી રીતે એને પ્રયોજજો. આવડું મોટું વલ્લભભાઈનું ચિત્ર હતું, ક્યાં મૂકવું? એટલે મેં આ બારણાની પાછળ મૂકી દીધું. આ સરસ મજાનું ચિત્ર છે. કૃષ્ણ ભગવાન નાના હતા, થોડાક મોટા થયા બંસીવાદક, અને પછી તો ઓહો બહુ મોટા થયા, હાથમાં સુદર્શન લઈ લીધું. આ ફોટો છે ને મને રાજેશભાઈ વૈષ્ણવે ભેટ આપેલો છે. અને આ જુઓ, પછી એવી ગોપી આવી કે જેનું ચિત્ત ભગવાનના ચરણમાં છે. એટલે એનાથી કોઈ ગોરસ લો એમ બોલવાને બદલે આવું બોલાણું, શિર થર મટુકિયા ડોલે કોઈ શ્યામ મનોહર લો રે, કોઈ શ્યામ મનોહર લો રે. આ તો પૂરું થઈ ગયું. આ તો બારણું આવી ગયું કે જેમાંથી મારા ઘરમાં અવાય અને જેમાંથી મારા ઘરની બહાર જવાય. અને પછી મારો મોટો જબરો સરસ બગીચો છે, પણ ત્યાં આપણે જાશું નહીં. અત્યારે વરસાદ આવી રહ્યો છે. જય શ્રી કૃષ્ણ.